દિશા, હું છોકરીની વાત નથી કરતી હો, 4 દિશાની વાત કરું છું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ભણવામાં જ્યારે બધાના ઇતિહાસ આવતા ને ત્યારે બહુ કંટાળો આવતો હો, પણ અત્યારે એમ થાય છે કે આપણે ભૂલ કરી ગયા. જો આપણને ઇતિહાસ યાદ રહી ગયો હોત ને તો આજે ક્લાસ 1 ઓફિસર હોત, બરાબર ને? પણ હવે શું, અફસોસ નહીં કરવાનો, જે મળ્યું એ. પણ હું તમને એક વાત પૂછું, પશ્ચિમ બંગાળ ક્યાં આવ્યું છે? તો તમારો જવાબ હશે ભારતમાં. પણ હું એમ નથી પૂછતી, હું એમ પૂછું છું કે કઈ દિશામાં આવેલું છે. તો તમારો જવાબ હશે પશ્ચિમ બાજુ. પણ ના, એવું નથી. બંગાળ એ ભારતની પૂર્વ બાજુ આવેલું છે. પણ શું તમને ખબર છે કે આ બંગાળ પૂર્વ દિશામાં હોવા છતાં પશ્ચિમ બંગાળ કેમ કહેવાય છે? તો ચાલો, હું જાહ્નવી નિમાવત તમને આજના નોલેજ કોર્નર પર કહું. વર્ષ 1947માં જ્યારે ભારત આઝાદ થયું ને ત્યારે બંગાળ 2 ભાગમાં વહેંચાયેલું હતું, પૂર્વ અને પશ્ચિમ. પૂર્વ બંગાળ જે બાંગ્લાદેશ બન્યો અને પશ્ચિમ બંગાળ ભારતનો એક ભાગ છે. આ પહેલા પશ્ચિમ બંગાળ અને બંગાળ એક જ વિસ્તાર હતો. બંગાળનું નામ બંગાળની પ્રાચીન વાંગા અને બંગાથી લેવામાં આવ્યું છે. ભારતમાં બંગાળનો અનોખો ઇતિહાસ છે. સિકંદરના આક્રમણ દરમિયાન બંગાળમાં ગંગારીદાઈ નામનું સામ્રાજ્ય હતું. અહીં ગુપ્ત અને મૌર્ય સમ્રાટોનો વિશેષ પ્રભાવ પડ્યો. ત્યારબાદ શશાંક બંગાળનો રાજા બન્યો. શશાંકે પૂર્વાર્ધમાં ઉત્તર પૂર્વી ભારતમાં મહત્વની ભૂમિકા ભજવી. પછી આ સત્તા ગોપાલના હાથમાં આવી અને પાલ વંશની સ્થાપના થઈ. પાલ સામ્રાજ્યએ 400 વર્ષ સુધી અહીં રાજ કર્યું. ત્યારબાદ બંગાળમાં સેન વંશનું શાસન આવ્યું અને આ શાસકોને દિલ્હીના શાસકોએ હરાવ્યા હતા.